આપણી સાથે હિરેનભાઈ છે. હિરેનભાઈને શું તકલીફ હતી પૂછશે અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ ને હવે કેમ છે, બરાબર? હિરેનભાઈ, શું તકલીફ હતી કહેશો? લગભગ 2 વર્ષ પહેલા મને જમવાનું પાછું આવતું, છાતીમાં બળતરા, ગેસ, એસિડિટી થતી, ઊંઘ નો આવે, ઘણું થતું એવું તકલીફ. ડોક્ટરોને બતાવ્યું પણ દવાથી કઈ રાહત નહોતી મળતી. એટલે પછી મેં તમારો વિડીયો જોયો એક પેશન્ટનો આવી રીતના, અને મેં અહીંયા આવવાનું નક્કી કર્યું. અને તમારે ત્યાં આવ્યા પછી મને લગભગ ઓલમોસ્ટ સારું જ થઈ ગયું છે બધું જ. અત્યારે ઘણું બધું સારું છે. ઘણું બધું સારું. અને હિરેનભાઈ, આ તકલીફ કેટલા ટાઈમથી થતી આમ અંદાજિત? 1.5-2 વર્ષ થઈ ગયા. 1.5-2 વર્ષ થઈ ગયા. અને 1.5-2 વર્ષ દરમિયાન મને બતાવ્યું પેલા કેટલાક ડોક્ટરની દવા લીધી? લગભગ 6 ડોક્ટરની દવા લીધી હશે. હા, તો લગભગ દવા લ્યો ત્યાં સુધી મળતું, પછી પાછી તકલીફ થતી? દવા લે તોય પણ રાહત તો મને તો થતી જ નહોતી. અચ્છા. ડોક્ટરો પાસે મહિનો દિવસ પછી એપોઇન્ટમેન્ટ હોય પાછી, તો એમ કે કોર્સ બદલાવું છું ને આમ કરું છું, પણ કઈ રાહત થતી નહીં. દવાથી ફાયદો નહોતો? દવાથી ફાયદો થતો જ નહીં. મેઇન પ્રોબ્લેમ આપણે પેટમાં બળવાનું, જમેલું બધું પાછું આવતું. હા, છાતીમાં બળતું, રાતે નીંદર ના, ભૂખ ન લાગતી, આવું બધું થતું હતું, બરાબર ને? આવું લગભગ 2 વર્ષ. ઓડકાર વધારે, ઓડકાર આવતા. હા, ઓડકાર વધારે આવતા, બરાબર છે. અને હિરેનભાઈ, પછી આપણે લગભગ તમે 6 કે પહેલી વખત તમે આવ્યા હતા, બરાબર? 7 વખત તમે આવ્યા. 7 વખત આવ્યો. હવે આ 7 સેશન કર્યા પછી હિરેનભાઈ હવે કેમ લાગે છે? પેટમાં બળે છે? ના, છાતીમાં બળતરા નથી, પેટમાં બળતરા નથી, ક્યાંય બળતરા નથી. હેડકાર આવતા તે ઓડકાર નોર્મલ થઈ ગયો, સાવ નોર્મલ. મોટો પ્રોબ્લેમ નથી. હવે હિરેનભાઈ, આપને તકલીફ શું હતી? તમારે હોધરી અંદર એસિડ વધી જતું. એસિડ વધારે માત્રામાં તમને બની જતો. એસિડ વધારે બનીને એસિડ રિફ્લેક્સ થતો હતો. પાછો ચડે એટલે તમને ટૂંકમાં છાતીમાં બળે, જમેલું તમને પાછું આવે, બરાબર? પછી પેટ, છાતીમાં બળે, આ બધા સિમ્પટમ એસિડ ના હતા. આપણે શું કર્યું છે, હોધરીની અંદર તમને એસિડ ઓછો બને એવું કરી દીધું આપણે. અને મેઇન વસ્તુ, મારા તમને કોઈ તમને દવા નહીં, કોઈ જાતની દવા નથી. આપણે જે કઈ કર્યું એ આપણે સેટિંગ થી હોધરી એસિડ વધારે બનતો તો એ એસિડ સમમાત્રામાં બને એવી રીતે આપણે કરી પેટનું સેટિંગ કરી તમને ફાયદો કરી. ના, 100% સાહેબ. અને હિરેનભાઈ, કેવી લાગી તમને? બહુ સરસ. આવા પેશન્ટો ઘણા હોય છે જેને આવી તકલીફ હોય, તો હું તો રેકમેન્ડ કરું કે સાહેબ પાસે આવો, તમને 100% નિદાન મળશે અને સારું થઈ જશે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આપણે મેડિસિન નથી આપતા. મેડિસિન એક પણ જાતની મેં લીધી જ નથી અહીંથી. બરાબર ને? અહીંયા આવ્યા પછી તમારે કોઈ મેડિસિન જ નથી. અને ડોક્ટરો પાસે તો જતો તો આખા દિવસની 7 તો ગોળીઓ ખાવાની હતી, પણ કોઈ રિઝલ્ટ નહોતું મળતું. પણ તમારે ત્યાં રિઝલ્ટ મળ્યું 100%. ગોળી વગર. સારું, ચાલો. અને હિરેનભાઈ, આ વિડીયો YouTube ઉપર મૂકીએ? 100%. તમે વિડીયો જોઈને જ આવ્યા હતા? હા, વિડીયો જોઈને જ આવ્યા. તમારી જે 100% રેકમેન્ડ કરું છું કે ના, સાહેબ પાસે આવો. ડોક્ટરો પાસે જાઓ, વાંધો નથી, પણ સાહેબ પાસે પહેલા અભિપ્રાય લઈ લો, ટ્રીટમેન્ટ કરાવી લો, 100% સારું થઈ જશે. ક્યારે? હા, નોર્મલ શ્વાસ Yes.